આજે આપણે ઇન્સ્ટન્ટ પ્રસંગોમાં હોય એવી રસમલાઈ બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો. અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો ફેસબુક પેજ પરથી તમે જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન રોજ તમને મળતું રહે. તો પ્રસંગોમાં હોય એવી એકદમ સરસ ઇન્સ્ટન્ટ આપણે રસમલાઈ બનાવવા માટે અહીંયા મેં બ્રેડ લીધી છે. જ્યારે પણ ઘરમાં બ્રેડ વધી જાય અથવા તો કોઈ મહેમાનો આવતા હોય તો તમે અહીંયા ઠંડી ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે રસમલાઈ. તો એના માટે અહીંયા 10 જેટલી મારે બ્રેડ છે. બ્રેડને આપણે અહીં ગ્લાસ કે કોઈ પણ કટોરી હોય વાટકીએ લઈ લેવાની ધારવાળી. એને અહીંયા બ્રેડની ઉપર આપણે છાપી દઈશું. અને અંદરનો ભાગ છે એમાંથી તમને જોઈએ એ પ્રમાણે તમારે નાના મોટામાં લઈ લેવાનું. તો એ ટીકી શેપમાં હું કાપી લઉં છું. અને જે બ્રેડની કોર્નર નીકળે છે એ પણ ફેંકવાની નથી. એનો પણ આપણે કટલેટમાં કેમ ઉપયોગ કરી લેવાનો. હવે અહીંયા બધી જ આપણે બ્રેડ રેડી થઈ ગઈ છે, તો એને સાઈડમાં રાખી દઈએ અને આપણે રબડી બનાવીશું. ગેસ ઉપર પેન રાખી અને આપણે 4 કપ દૂધ અહીંયા નાખીશું. તો જે ગળપણ અને કસ્ટર્ડ પાવડર જે કાંઈ મેજરમેન્ટ છે એકદમ પરફેક્ટ છે, જેથી કરીને તમને ખબર પડે. તો તમારે ઘરમાં કપ ના હોય તો કોઈ પણ વાટકીનું મેજરમેન્ટ લઈ લેવાનું. હવે દૂધને આપણે ગરમ થવા દઈશું. અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ દૂધ લીધું છે. એની સાથે મોટી 3 ચમચી ભરી અને કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. અને કસ્ટર્ડ પાવડર છે એ પણ હોમમેડ છે, જેનો વિડીયો મેં આગળ શેર કરેલો છે. તો તમારે જોવું હોય તો ઘરે હોમમેડ કસ્ટર્ડ પાવડર તમે ઘર બનાવી અને આખી સિઝન બધા તમે વસ્તુ બનાવો છો એમાં વાપરી શકાય છે. તો હવે 3 મોટી ચમચી આપણે દૂધમાં ઓગાળી દીધો છે કસ્ટર્ડ પાવડર. અહીંયા દૂધ પણ ગરમ થઈ ગયું છે. ગળપણ માટે આપણે એની અંદર 1/3 કપ જેટલી ખાંડ નાખીશું. તો 1 કપનો 3 ભાગની ખાંડ નાખી છે. ગળપણ જોઈએ એ પ્રમાણે ચેક કરીને જ નાખવાનું. અને કસ્ટર્ડ પાવડર છે એમાં પણ ખાંડનો ઉપયોગ હોય એટલે એ પ્રમાણે લેવાનું. તો ઘરે જ ઇઝીલી ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં રબડી પણ તૈયાર થાય છે. એ જ રીતે કસ્ટર્ડ પાવડર પણ ખૂબ જ સસ્તામાં ભરીને તૈયાર થઈ જાય છે. તો તમે વિડીયો ખાસ જોજો. હવે આપણું દૂધ છે એકદમ સરસ એવું ગરમ થવા લાગ્યું છે. તો હવે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડરવાળું દૂધ જે બનાવીને રાખ્યું છે એ નાખી દઈશું. અને દૂધ નાખીએ ને ત્યારે તમારે ખાસ ચમચો ભેગો ચલાવવાનો અને દૂધ નાખતું જવાનું, જેથી નીચે કસ્ટર્ડ પાવડરમાં કોર્નફ્લાવર હોય છે જે નીચે ચોટે નહીં એટલા માટે. અને હવે આપણે એને સતત ચલાવતા રહીશું. હવે થિકનેસ છે ને હું તમને આગળ બતાવી દઈશ કેવી જોઈએ. તમારે અતિશય ઘાટું જોતું હોય તો 1 ચમચી કોર્નફ્લાવર કસ્ટર્ડ પાવડર વધારી દેવાનો. મેં અહીંયા 3 મોટી ચમચી ભરીને નાખ્યો છે, એની જગ્યાએ 4 કપમાં 4 ચમચી ભરીને લઈ લેવાનું. હવે દૂધ છે એને મેં 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર જ ઉકાળી દીધું હતું અને ચમચો સતત ચલાવ્યો હતો, જેથી નીચે બેસે નહીં. અને દૂધ હવે ઘાટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. નીચે પણ જતું રહ્યું છે અને ઘાટું થઈ ગયું છે. અને જેમ ઠંડુ થશે ને એમ સાવ ઘાટું થઈ જશે, કેમ કે કોર્નફ્લાવર છે ઠંડો થતાં ઘાટો થઈ જાય. દૂધ નીચે લઈ લીધા પછી 3 મેં ઇલાયચી અંદર થોડી ખાંડ નાખી અને ટીચી લીધી હતી. હવે એ નાખી અને મિક્સ કરી દઈશું, જેથી સુગંધ છે એકદમ સરસ આવે. સાથે અહીંયા ડ્રાયફ્રૂટ્સ છે, મેં કાજુ, પિસ્તા અને બદામ એની કતરણ કરી લીધી છે, એ આપણે નાખી દઈશું. જોઈએ એ પ્રમાણે લેવાનું. હજી ગાર્નિશિંગમાં પણ આપણે નાખીશું. અને સરસ રીતે આપણે એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી દઈએ. રસમલાઈ છે તો રસમલાઈ જેવો ટેસ્ટ આપણને આવવો જોઈએ. ખાલી બ્રેડ તમે દૂધમાં પલાળીને ખાઓ તો એ ભાવે નહીં. અને આ રીતે તમે બનાવશો ને તો બ્રેડ અંદર નાખી છે, બ્રેડથી બનાવ્યું છે એવું પણ તમને લાગશે નહીં. તમે ખાશો તો તમને ખબર નહીં પડે કે તમે બ્રેડમાં બનાવ્યું છે. એના માટે અહીંયા ઘી પહેલાં બ્રેડ નાખી દીધું. સાથે આપણે અડધો કપ દૂધ નાખ્યું અને અડધો કપ મિલ્ક પાવડર નાખ્યો છે. અને ચપટી એવો ફૂડ કલર નાખ્યો છે. ફૂડ કલરની જગ્યાએ કેસરવાળું દૂધ પણ તમે લઈ શકો છો. કેસર દૂધમાં નાખીએ અને એ પણ લઈ શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. હવે અહીંયા 2 થી 3 ટીપા જેટલો વેનીલા એસેન્સ નાખીશું, જેથી બજારમાં જે મીઠાઈ મળે એને સુગંધ આવે એવી જ સુગંધ આપણે ઘરે આવશે. હવે મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું, કેમ કે મિલ્ક પાવડરમાં પણ ખાંડનું પ્રમાણ હોય છે, એટલે ચેક કરીને ખાંડનો ઉપયોગ કરવાનો. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે થોડી વાર મીઠી ચલાવીશું ને ત્યાં એ મેલ્ટ થઈ જશે અને ઘાટું પેંડા જેવું બનીને તૈયાર થશે. એટલે પહેલાં આપણે દૂધમાં સરસ ઓગાળીએ ત્યારે ગેસની ફ્લેમ છે એ લો રાખવાની. પછી સરસ એવો પાવડર મિક્સ થઈ જાય ને પછી થોડી તમારે ફ્લેમ વધારી દેવાની. તો 5 થી 7 મિનિટમાં છે એ સરસ મજાનું ઘાટું થઈ જશે. અને જેમ ઠંડુ થશે ને એમ સાવ પેંડા જેવું થઈ જશે. એટલે થોડું ઢીલું રાખ્યું છે, કેમ કે આપણે બ્રેડ ઉપર સ્પ્રેડ કરવાનું છે એટલા માટે. તો અહીંયા ઠંડુ થતાં તમે જોઈ શકો છો સાવ ઘાટું થઈ ગયું છે એકદમ સરસ મજાનું. હવે આપણે એને બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દઈશું.
તો આ રીતે બનાવવાથી તમને સ્વાદ આપણે જ્યારે પ્રસંગોમાં હોય ત્યારે બ્રેડમાંથી ઇન્સ્ટન્ટ બનાવેલી હોય તો પણ આપણને લાગતી નથી, કેમ કે આ રીતે બનાવેલી હોય છે. અને જેમ ફ્રીજમાં મૂકીએ અને દૂધ ચડે અંદર અને ઠંડી થાય ને બ્રેડ બહુ સરસ લાગે, તો એકદમ સરસ રીતે બને છે. આ રીતે આપણે હવે બનાવીને તૈયાર કરી દઈશું. અને બ્રેડમાં પાણીનો ભાગ થોડું ઢીલું આપણું બેટર હોય પણ એ જાય એટલે ચૂસી જાય, અંદરથી નીકળશે પણ નહીં અને સરસ એવું ચોટીલું રહેશે. અને જો તમારે વધારે ઘાટું બનાવવું હોય તો થોડી વાર માટે ગેસ ઉપર રાખી દો તો વધારે ઘાટું પણ થઈ જાય. તો આ બનાવતા સમય લાગતો નથી. જ્યારે મહેમાનો આવતા હોય તો તમે ઇન્સ્ટન્ટ આ રીતે રસમલાઈ ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. બજારમાં ખૂબ મોંઘી મળતી હોય છે, તો ઘરે ઓછા ખર્ચમાં ને એકદમ સરસ બને છે. અને જ્યારે બ્રેડ વધી જાય ત્યારે પણ તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો. તો અહીંયા 10 બ્રેડ હતી તો 5 મારે અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે. બધું જ પરફેક્ટ મેજરમેન્ટ છે. હવે દૂધ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો ઘાટું થઈ ગયું છે. હજી આપણે બનાવીને ફ્રીજમાં રાખીશું ને તો હજી આનાથી પણ વધારે ઘાટું થઈ જશે. અને ચમચામાં હું ચોટેલું તમે જુઓ, આંગળી મારો ને તો તમને ખબર પડે એકદમ ઘાટું છે. પરંતુ તમારે હજી વધારે જોતું હોય તો તમારે એ રીતે કસ્ટર્ડ પાવડર વધારે લેવાનો. હવે અહીંયા મેં કોઈકની ટ્રે લીધી છે, કોઈ પણ મોટી પ્લેટ હોય એ લેવાનું, થોડી ઊંડાઈવાળી હોય એવી. એની ઉપર મેં આ તૂટી ફૂટી છે એ થોડી નાખી દીધી છે. હવે જે આપણે બ્રેડ રાખી છે આ રીતે કરીને એ નાખી દઈશું. તમે જોઈ શકો છો અંદરથી આપણે જે દૂધ કસ્ટર્ડ મિલ્ક પાવડરનું બનાવીને બેટર રાખ્યું છે એ પેંડા જેવું એ પણ નીકળતું નથી. અને દૂધના પાવડરમાંથી બનાવેલું છે એટલે રબડી જેવો જ આપણને ટેસ્ટ આવે આમાંથી, જેથી આપણને ખાવામાં મજા આવે. હવે આ રીતે બ્રેડ રાખી અને ઉપર ફરી આપણે દૂધ નાખી દેવાનું છે. ટ્રેમાં જેટલી 4-5 જે આવે એ રાખી દેવાની. અને મારે એક વધી હતી એ મેં નાના વાટકામાં આ રીતે રાખી દીધી છે. હવે દૂધ નાખી અને 2 કલાક માટે 3 કલાક માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું. અને અહીંયા ગાર્નિશિંગ કરી દઈશું પિસ્તા, કાજુ અને બદામની કતરણથી. અને છેલ્લે આપણે તૂટી ફૂટી નાખીશું. તો તમને મારી ઇન્સ્ટન્ટ રસમલાઈની રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને તમે જો આ રીતે ઘરે બનાવો તો તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ખૂબ જ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ એવી આપણી બ્રેડ રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે પ્રસંગોમાં ખાતા હોઈએ પણ ઘરે એકવાર આ રીતે બનાવીને તૈયાર કરજો. તમને બનાવવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. હવે મેં 4 કલાક માટે ફ્રીજમાં રાખી દીધી હતી. ત્યાર પછી તમે જોશો ને તો અહીંયા ચમચાથી લઈએ હું તમને દૂધ પણ બતાવી દઉં કે કેટલું ઘાટું થઈ જાય છે. એકદમ ઘટ્ટા દૂધ થઈ ગયું છે. આ રીતે તમે ખાશો ને તો તમને બિલકુલ લાગશે જ નહીં કે આ દૂધ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.